નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થતાની સાથે જ વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેવો જ ઉત્સાહ જે કહેવાય કે માંજલપુરમાં આવેલા પાર્થભૂમિ જીઆઈડીસી ખાતે જોવા મળ્યો છે। ત્યાં સોસાયટીના રહીશો દ્વારા 1000 લોકોનું પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું। લોકોએ સાથે બેસી પ્રસાદ લીધો હતો અને રામ ભગવાનની પૂજા પણ કરી હતી અને સાથે સાથે જે કહેવાય કે જય સિયારામના નારા પણ લાગ્યા હતા। તો આવો સોસાયટીના રહીશો શું કહી રહ્યા છે અને કેવો ઉત્સાહ છે। નમસ્કાર દર્શક મિત્રો, હું વિજય મકવાણા જનરપણ ન્યૂઝના માધ્યમથી હાલ આપણે આવ્યા છે જનરપણની ટીમ સાથે પાર્થભૂમિ 1માં, જ્યાં આપણે રામજીને સ્થાપના 1 વર્ષ પૂર્ણ થયું, તેથી પાર્થભૂમિના સોસાયટી સભ્યોએ ભેગા થઈને રામજીની નાની પૂજા કરીને જાહેર આમંત્રણ હર કોઈને પાઠવ્યું છે। કમસે કમ 1000થી વધારે પબ્લિકનું ભોજન અને ભંડારાનું આયોજન કર્યું છે, જેમાં સૌનો સાથ છે અને આપણી સાથે અમુક કાર્યકર્તા બી છે। આપણે જાણીએ વિગતવાર કે અમને આયોજન કેવી રીતે કર્યું છે, પૂજા કેવી રીતે કરી છે અને કોને કોને આમંત્રણ પાઠવ્યા છે એમને। શું નામ છે ભાઈ આપણું? અને शांतिलाल भाई। मैं शांतिलाल माली साड़ी अचानक से बोल रहा हूँ। मैंने पहला भंडारा किया था, एक ये अपन दूसरे साल करने जा रहे हैं और बहुत अच्छा लगेगा। हर साल मेरा पूरा सहयोग रहेगा सबके साथ में। ये आप हर साल करते हैं? हर साल करेंगे हम। ओके। और ये जो खर्चा आप सब मिलके उठाते हैं? हम सब मिलके कर रहे हैं, पूरा पार्थभूमि का सबका इसमें योगदान है, सबका सहयोग है और पूरा हमारे मंडल का सहयोग है। ये हमारे सुनील भाई है, इसने भी बहुत सहयोग किया। हमारे कनक भाई है बहुत। મારું નામ સુનિલ ચૌધરી છે। ગયા વર્ષે અમે લોકો આ રીતે જ ઉજવ્યું હતું, બધી રીતે બધાને ભોજન પ્રસાદ ભજન બધું જ અમે લોકોએ વ્યવસ્થિત કર્યું હતું। આ વર્ષે બી અમારી ઈચ્છા હતી, તો આ વર્ષે બી અમે લોકોએ બધું આ જ રીતે આયોજન કર્યું છે। બહુ સારી રીતે સમાપ્ત થયું છે। હજુ ભોજન ચાલુ થશે, એના પછીના આગળનું જે બી કાર્યક્રમ છે અમે ચાલુ રાખીશું। ભજન તો અમારા પતી ગયા છે, આના પછી જે વાગશે છોકરાઓ ડાન્સ કરશે, પછી એ રીતે ધીરેથી અમે લોકો શાંતિથી સમાપ્ત કરીશું। આખી રાત નહીં, 2 વાગ્યા સુધી, 1-2 વાગ્યા સુધી ચાલુ રાખીશું અમે લોકો। આ કનકભાઈ છે અમારા કાર્યકર્તા જે हमने कीधु છે બધું વાત सब तुमने बोल दिया वही बोल रहा है। बोल दिया तुम लोग ने बोल दिया। તમારું નામ શું છે? કનકભાઈ। કનકભાઈ, આ બધું આયોજન તમે ભેગા મળીને કર્યું છે? ભેગા મળીને કર્યું છે। આશરે કેટલો ખર્ચો હશે? આશરે તો અમે અંદાજો મૂક્યો જ નથી કે કેટલો ખર્ચો હશે, અંદાજો કાઢ્યો જ નથી। ઓકે, બધું એમનું નામ લઈને અમે કરી રહ્યા છે, ભગવાનના નામથી ભગવાનના। હા, ઈશ્વરના। ओके, जब तक शरीर में जान लगे तब तक चलते रहेगा। जय श्री राम।